आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चेतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, हम तुम्हारे साथ हैं, लड़ेंगे जीतेंगे। નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ચેતર વસાવાના સમર્થનમાં આવી રહ્યા છે, ત્યારે આપણે આદિવાસી વિસ્તારમાં છોટાઉદેપુર ખાતે પહોંચ્યા છે। છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં શું લોકો કહી રહ્યા છે તેમના પાસેથી જાણીશું। શું નામ છે આપનું ને આવતીકાલે જે આ મુખ્યમંત્રી કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, શું કહેશો આપ એના માટે? મારું નામ રાઠવા રમણભાઈ વેચલાભાઈ છે। હું રૂમડિયા કવાંટનો વતની છું। આવતીકાલે અમારા આદિવાસી નેતા એવા ચેતરભાઈ વસાવાના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અને પંજાબના મુખ્યમંત્રી એમની જો જુગલ જોડી આવી જ રહી છે, તો આજે આદિવાસી ઇલાકામાં એવી આનંદની લાગણી પેદા થઈ છે અને આ જે બે નેતાઓ આવે છે તેનાથી અમારો આદિવાસી સમાજ થનગની રહ્યો છે ચેતરભાઈના સમર્થનમાં જવા માટે। અને અમારા છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના તમામ લોકો પોતપોતાની રીતે એટલે સ્વયંભૂ પોતે જોડાવા માટે અહીંયા તૈયારી કરે છે અને આવતીકાલે વધુ મદની ભેગા થાય અને ચેતરભાઈના સમર્થનમાં જાય એવી સ્થિતિ જણાઈ આવે છે। શું લાગે છે આપને આવતીકાલે જે કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે તો કેટલી સંખ્યામાં લોકો ત્યાં પહોંચશે અને કેટલી સંખ્યા ભેગી થશે? આદિવાસી નેતાના સમર્થનમાં જો સંખ્યાની દ્રષ્ટિએ દેખીએ તો આપણા છોટાઉદેપુર જિલ્લાના વધુમાં વધુ 7 થી 8 હજાર લોકો ઉમટે એવી સંખ્યા દેખાય છે અને પૂરા ગુજરાતમાંથી આદિવાસી સંખ્યામાં જો જોવા જઈએ તો નેત્રંગ ખાતે કમસે કમ 4.5 થી 5 લાખ લોકો ભેગા થશે એવી અંદાજ છે। બિલકુલ, આ જે આદિવાસી વિસ્તારમાં આપણે પહોંચ્યા છે, આપણા સાથે કેટલાક યુવાનો પણ છે, આદિવાસી યુવાન ચેતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, આ બાબતે આપ શું કહેશો? મારું એટલું કેવું છે કે આમાં અમારે કોઈ પહેલો પ્રશ્ન મારો મુદ્દો જ છે કે આપણે પાર્ટી જોડે કોઈ દેવા નથી, બરાબર, પણ મેન સમસ્યા અમારે આદિવાસીના અન્યાય માટે જે સમસ્યા નડી રહી છે, પ્રોબ્લેમ એ છે કે મારો દાખલો તમને આલું કે મેં વડોદરા મ્યુનિસિપાલિટી આપણે VMCમાં એક્ઝામ પાસ કરી હતી, તો એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે મેં ગયો હતો, એમાં એ લોકો અન્યાય કરે છે કે જાતિના દાખલામાં મારું નામ મતલબ કે તમારું ST વાળાની જગ્યા નહીં એમ, અને મારું જનરલ કેટેગરીમાં મેં ફોર્મ ભર્યું હતું, એમાં મારો નંબર બી હતો 185ની આસપાસ કંઈક જગ્યા હતી, મેં ફોર્મ ભર્યું હતું, એમાં મારો મેરિટ જનરલનું ભણતું હતું, પણ એ લોકો એમાં કે ST વાળાને જાતિના દાખલાની સમસ્યા વધારે આવે છે એટલે તમને તમારી સીટનું જગ્યા નથી એમ કરીને મને રિજેક્ટ કર્યો છે, બરાબર। પછી આવી રીતે આપણા ત્યાં બી આપણા આદિવાસી સમાજના છે રણછોડભાઈ છે, એ VMCમાં કોર્પોરેશનમાં કંઈક સભ્ય કે ગમે તે છે, બરાબર। એટલે આવા અન્યાય માટે અમે લડીએ છીએ, બાકી આપણે કોઈ પાર્ટીનો વિરોધ નહીં કરતા, કોઈનો નહીં, પણ ચેતરભાઈ સાહેબ માટે એ આપણા સમાજ માટે એક નંબર કામ કરી રહ્યા છે અને એ બધા એવું નહીં કે આપણે મોટા માણસો માટે કામ કરે છે, એ દરેક બાબતમાં નાના ભૂલકાઓ સ્કૂલ છે, પછી કોલેજો છે, પછી પેલા શિષ્યવૃત્તિના પ્રશ્ન છે, પછી સમાજને કોઈ પ્રશ્ન લગતા હોય, ધારો કે આપણે કોઈનું ઘર બળી ગયું તો ભાઈ એ હાજરી આપે છે, અને હાલમાં એ દેખીએ આપણે કે ભાઈ હમણાં આપણે જેલમાં છે, બરાબર, તો એમના બેન છે, પછી બીજા પત્ની બી છે, એ બી લોકો બી એમની સેવા માટે 24 કલાક અડીખમ રહે છે એવું ડર નથી કે મને પબ્લિક આમ કરશે તેમ કરશે, પણ આપણા નેતાને એટલી બી થોડી નોલેજ હોવું જોઈએ, એ લોકો બી ગ્રેજ્યુએટ છે, બરાબર, તો એમને બી એમ પોલિટિકલ સાયન્સ કે સમાજ માટે તો થોડુંક ભણ્યા હશે ને, તો એમને બી થોડું એમ લાઇટ થવું જોઈએ કે અમારા વોટ તો પછી સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, પણ આપણે સમાજ માટે પહેલી અગ્રિમતા આપવી જોઈએ, પછી આપણે લગ્ન હોય કે કોઈ દુઃખનો પ્રસંગ હોય એમાં બી એ હાજરી આપવા આવી જાય છે, પણ ત્યાં બી મિટિંગમાં શું કરે છે કે આપણે આવું કામ કરીશું પેલું કરીશું એવું કરીને આપણને વોટ બેંક લઈને પબ્લિકને એક્સેપ્ટ કરી લે છે, એ ગલત વાત છે, એટલે એનો અમે ખુલ્લો વિરોધ કરીએ છીએ। બિલકુલ, વોટ બેંકને લઈને બિલકુલ જે પ્રકારે લોક ચર્ચાઓ એવી ચાલી રહી છે નેત્રંગની અંદર કે બંને મુખ્યમંત્રી આદિવાસીઓની વોટ બેંક માટે આવી રહ્યા છે, આ બાબતે આપ શું કહેશો? ના, બિલકુલ એવું નથી, આદિવાસીનો વોટ બેંક માટે આવી રહ્યા એ બિલકુલ નકારી શકાય તેમ છે। હવે એ લોકો આદિવાસીના એક ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવેલા વ્યક્તિને જો આવી રીતે હેરાન કરતા હોય
તો સામાન્ય માણસોનો તો કોઈ સવાલ જ નથી. તો અન્યાય આદિવાસી ઉપર થઈ રહ્યો છે, તેના માટે 2 મુખ્યમંત્રીઓ આવી રહ્યા છે. એ આદિવાસી સમાજ માટે ગર્વ લેવા જેવી બાબત છે. એને અમે સ્વીકારીએ છીએ. અને જે હેરાન પરેશાન અત્યારે વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, ચૈતરભાઈ જે બાબતે લડી રહ્યા છે, હોસ્પિટલ હોય, શાળાઓ હોય, ત્યાં અનેક પ્રકારની રજૂઆતો કરી છે અને સફળતા પણ મેળવી છે. એટલે લોકચાહના એની ખૂબ છે. બિલકુલ લોકચાહના છે તેઓ આદિવાસી વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. આપણા પાસે એક યુવાન છે, યુવાન પાસેથી જાણીશું આપણે કે ભરૂચ લોકસભાની ચૂંટણી જો ચેતર વસાવા લડે તો જીતી જાય કે હારી જાય? જીતી જાય, એમાં કોઈ શંકાને સ્થાને નથી. એ એટલા લોકપ્રિય એના આપણે આગળના સમયમાં જોયું જ છે. એના સમર્થનમાં એ હાજર થવાના હતા ત્યારે જનમેદની નજરે નંગ જોઈ છે. અને અત્યારે સોશિયલ મીડિયામાં તમે સર્ચ મારો તો મળી જાય એમ છે. એમાં કોઈ શંકાને સ્થાન નહીં. ચેતર વસાવા જીતશે અને જીતશે, એમાં કોઈ બેમત નથી. બિલકુલ જે પ્રકારે આદિવાસી વિસ્તારના જે યુવાનો છે જણાવી રહ્યા છે કે ચેતર વસાવા જીતશે, કોઈ શંકાને સ્થાન નથી. અન્ય પણ લોકો છે તેમના પાસેથી જાણીશું કે આવતીકાલે જે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવી રહ્યા છે, કેટલી સંખ્યામાં લોકો ત્યાં જશે ને શું પ્રભાવ પડશે ત્યાં? હવે અત્યાર સુધીનો ચૈતરભાઈ વસાવા સાહેબના સમર્થનમાં જે સંખ્યા જોઈ એ જોતાં જે તે સંખ્યા જોઈ એ આજુબાજુની સ્થાનિક જોઈ. અને આવતીકાલે જે આવવાના છે એમાં આખા ગુજરાતમાંથી, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લામાંથી પણ ખાસા લોકો, અમે લોકો જવાના છે. અને સંખ્યા તો હજી વધશે, જે આપણે ધારીએ છીએ એના કરતાં વધી શકે છે સંખ્યા. આપણા સાથે બીજા પણ આદિવાસી છે, એમના સાથે વાત કરીશું કે આવતીકાલે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે, કેટલી સંખ્યામાં લોકો ત્યાં પહોંચશે અને કેવી રીતે પહોંચશે? આવતીકાલે જે ભાગવત માન પંજાબના મુખ્યમંત્રી, દિલ્હીના માન્ય મુખ્યમંત્રી શ્રી કેજરીવાલે નેત્રંગ ખાતે જે આવી રહ્યા છે ચૈતર વસાવાના સમર્થનમાં, તો અમારા છોટાઉદેપુર જિલ્લામાંથી 5 થી 6 હજાર પબ્લિક જશે. અને કોઈ પાર્ટીનો ફંડ કે ફાળો નથી, પણ પોતાના સ્વખર્ચે જવાના છે અને મોટી સંખ્યામાં હાજરી આપશે. એ અહીંથી બી લોકો જશે તો કેવું પ્રભુત્વ પડશે ત્યાં? અહીંથી જે લોકો જશે નેત્રંગ ઢેડિયાપાડા ખાતે જે સંમેલનમાં, તો વધારેમાં વધારે પબ્લિક થશે અને ચૈતર વસાવાને જાહેરથી ચૂંટી લાવશે તેવું અમને જણાઈ રહ્યું છે. બિલકુલ આ હતા આદિવાસી વિસ્તારના લોકો. તેઓ જણાવી રહ્યા છે કે કોઈ પાર્ટીનો ફંડ કે કોઈ પૈસા નથી, પોતાના સ્વખર્ચે તેઓ કાલે નેત્રંગ ખાતે પહોંચશે ને ચેતર વસાવાના સમર્થનમાં પહોંચશે તેવું આદિવાસી વિસ્તારના લોકો, છોટાઉદેપુર આદિવાસી વિસ્તારના લોકો જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.